આત્મા અનાત્માના વિવેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણવદી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને મસ્તકે શ્વેત પાગ બાંધી હતી ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, આત્મા અનાત્માની ચોખ્ખી જે વિકતિ તે કેમ સમજવી? જે સમજવે કરીને આત્મા અનાત્મા એક સમજાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક શ્લોકે કરીને અથવા 2 શ્લોકે કરીને અથવા 5 શ્લોકે કરીને અથવા 100 શ્લોકે કરીને અથવા 1000 શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા કેડે આત્મા અનાત્માના એકપણાનો લોચો જ રહે નહીં અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી થાય છે અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી. માટે એમ ચોખ્ખું સમજે, જે હું આત્મા તે મારા જેવો ગુણ દેહને વિશે એકેય આવતો નથી અને જડ દુઃખ અને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિશે એકેય આવતો નથી. એવી વિકતિ સમજીને ને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્ય રૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતન કરે એવો જે જળ ચૈતન્યનો વિવેક તેને દ્રઢ વિવેક જાણવો અને ઘડીક પોતાને આત્મારૂપ માને અને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતન કરે એને ગોબરો જાણવો. માટે એના અંતરમાં સુખ ન આવે. જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય તો તે અન્ન સુખદાયી ન થાય, સામું દુઃખદાયી થાય છે. તેમ આઠે પર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતન કરે એટલે એનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે. માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મવિચાર કરવો. અને કોઈકને એવો સંશય થાય જે અત્યંત નિર્વાસનિક નહીં થઈએ ને કાચા મરી જઈશું તો શા હવાલ થશે, તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહીં અને એમ સમજવું, જે મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું અને અજર અમર છું, માટે હું મરું નહીં એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળમતી કરવી. અને એમ વાસના ટાળતા ટાળતા જો કાંઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષધર્મમાં નરક કહ્યા છે તેવા નરકની પ્રાપ્તિ થશે. તે નરકની વિકતિ જે ભગવાનનો ભક્ત હોય તેને કાંઈ જગતની વાસના રહે તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય ને તે લોકને વિશે જઈને અપસરાઓ તથા વિમાન તથા મણિમય મહોલ એ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે. પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહીં અને 84માં પણ જાય નહીં. માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો અને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને ને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશો. પણ વિમુખ જીવની પેઠે નરક 84ને નહીં ભોગવો એવું જાણીને ભગવાનનો ભક્ત હોય
તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાનને ભગવાનના સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખો. ઇતિ વચનામૃતમ. એ રીતે સારંગપુર પ્રકરણનું 4થું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે અંતઃકરણ રૂપ માયાનો કજ્યો બહુ ભારે છે. કેમ જે ભરતજીને કેવો વૈરાગ્ય અને કેટલું રાજ મૂક્યું તો પણ વિઘ્ન થયું ને સૌભરીને પરાશરાદિક કહેવા તેને પણ ધક્કા લાગ્યા. માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપે છે ને નિષેધ કરે ત્યારે કજિયો મટે છે, પણ તે વિના મટતો નથી. અને આખી ઉંમર ભગવાનની ભેળા રહે તો પણ જ્ઞાન વિના કસર ટળે નહીં. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે તેમાં પણ કેટલાક દુખ્યા છે. તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ જાજુ છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે માની હોય તેને માન આપીને જીતવો, ગર્વી હોય તેની આગળ દીન થઈને જીતવો, લોભી હોય તેને પદાર્થ આપીને જીતવો ને ગરીબને દબાવીને જીતવો, એમ કેટલી જ્ઞાન કળા શીખવી. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે દ્રવ્યનું પ્રધાનપણું ન થાય એવા તો માણસ થોડા જ નીકળે ને જેને શ્રીજી મહારાજ સામે નજર હોય તેને પ્રધાન ન થાય. તે કહ્યું છે જે એવી કોણ વસ્તુ છે આ ભૂમાં જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં, એવાને દ્રવ્ય પ્રદાન ન થાય, બાકી તો સર્વેને થાય. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી જે ભાગવતમાં કહ્યું છે જે યશ્ચ મૂઢતમો લોકે, એવી રીતે ભગવાનને જાણે તો તેને કાંઈ જાણવું રહેતું નથી. માટે પુરુષોત્તમને જાણ્યા તેને કાંઈ જાણવું રહ્યું નથી. બધાય ગુણ એમાં આવશે. જેમ અમૃત પીએ તેમાં બધી ઔષધિ આવી જાય તેમ. ને બીજા ગુણ આપણે શીખીએ છીએ પણ ત્યાગ પ્રધાન થઈ જાય, આત્મા પ્રધાન થઈ જાય, ધર્મ પ્રધાન થઈ જાય તે ઠીક નહીં. એ તો જાનૈયા છે ને વર તો ભગવાન છે. માટે ભગવાનને પુરુષોત્તમ સમજે છે તેને કાંઈ સમજવું રહ્યું નથી. તેનામાં બધાય ગુણ આવશે ને બહુ મોટો લાભ થયો છે. તે મોઢે કહેવાય તેમ નથી ને તોડાય તેમ નથી. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી જે આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય ત્યાં સુધી સમજવાનું છે ને જ્ઞાન પ્રલય જેણે કર્યો હોય તે સાથે જોડાય ત્યારે થાય. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી જે વિષય ભોગવવાનો કોટિકલ્પથી ખાડો પડેલો છે તે પુરાય તેવો નથી. તેને પૂરવાનો બધા શાસ્ત્રમાં એક જ ઉપાય છે જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ એક જ શ્લોક છે. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી જે સત્સંગના નિયમ ન પડે તો તિલક ન કરવું ને કહેવું કે હું સત્સંગી નથી ને મારાથી પડે નહીં, પણ ભગવાનને સાધુ સાચા છે એમ કરશે તેનો મોક્ષ થશે. પણ સત્સંગમાં રહીને શિક્ષાપત્રી નહીં પાડે તેને દુઃખ આવશે ને ભગવાન સુખે ભજાશે નહીં. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી જે ગુજરાતમાં તળ સુધી ખોદીએ તો તેમાં પાણો નહીં ને આ દેશમાં પહેલે ગાય જ પાણો, એમ આત્મનિષ્ઠાનો માર્ગ તે પાણા વિનાનો છે ને બીજા માર્ગમાં તો પાણા છે. ને આપણે તો આત્મા મોઢેથી શીખીને કથન માત્ર થયા છીએ. તે આ ઘડી જો ચીભડાનું, કેરીનું કે તુંબડાનું ગાડું આવે તો આત્માપણું રહે નહીં ને ટાણે રહે એ ખરો. ને જ્ઞાને કરીને એમ થવું જે જળ દુઃખ ને મિથ્યા એવું જે દે તે હું નહીં ને હું તો સચ્ચિદાનંદ છું, આત્માનંદ છું ને અખંડાનંદ છું એમ બોલ્યા ને કહે જે રજોગુણ તમોગુણ ભેળું ભળી જવું નહીં, નિર્ગુણ થવું. એ ઉપર પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા, એ શ્લોક બોલીને કહ્યું જે આગળથી તો એ વાતું કરે ને જ્યારે જોગ આવે ત્યારે આસન સારું કે ખાધા સારું બખેડો થાય તે ઠીક નહીં. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી જે જુઓ ને વિષય તો એવા બળિયા છે તે વચનામૃતમાં કહ્યું જે વિષય ખંડન કરે તો
મુક્તાનંદ સ્વામી સરખાનું પણ શસ્ત્રે કરીને માથું મુકાવી દે એવી વાત છે. માટે ભલા થઈને સ્તુતિ તો રહી, પણ જો નિંદા ન થાય તો સ્તુતિ જ છે. તે ઉપર સ્તુતિ નિંદાનું વચનામત વંચાવીને કહ્યું કે આમ છે. માટે રોટલા ખાઈને પ્રભુ ભજી લેવા એમાં માલ છે. અધર્મ સર્ગ જબ કરત પ્રવેશ્યા, સુરનર મુનિ મહી નહીં સુકલેશ્યા.